12 સપ્ટેમ્બર 2025 શુક્રવારે સવારે 4 વાગ્યાની આસપાસ ઉત્તર પ્રદેશના બરેલીમાં બે શખ્સોએ 9 રાઉન્ડ આસપાસ ફાયરિંગ કર્યું. આ ફાયરિંગ થયું હતું બોલિવૂડ અભિનેત્રી દિશા પટનીના ઘર ઉપર. ફાયરિંગ કરનારા શખ્સોમાંથી એક હતો રોહતકનો રવિન્દ્ર અને બીજો હતો સોનીપતનો અરુણ. આ બંને શખ્સો કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર અને રોહિત ગોદારા ગેંગમાં સામેલ હતા. ઘટના બનતા જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દિશા પટનીના પિતા અને પૂર્વ ડીએસપી જગદીશ પટની સાથે ફોન પર વાતચીત કરી હતી અને પરિવારને સુરક્ષાની ખાતરી આપી હતી. આ ઘટના બનતા જ યુપી એસટીએફ, દિલ્હી પોલીસે સ્પેશિયલ સેલ અને હરિયાણા એસટીએફે તપાસ શરૂ કરી હતી. 2,500 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા, જેમાં એક સીસીટીવીમાં આ શખ્સો પેટ્રોલ પંપ પર દેખાયા હતા. પોલીસને તપાસ દરમિયાન મળ્યું આ શખ્સોનું લોકેશન, પરંતુ જ્યારે પોલીસ તેમને પકડવા ગઈ તો ગાઝિયાબાદના ટ્રોનિકા વિસ્તારમાં આ શખ્સોએ પોલીસ પર હુમલો કર્યો, જેના કારણે બંનેનું એન્કાઉન્ટર કર્યું હોવાનું પોલીસનું કહેવું છે. હવે આ કેસમાં અન્ય કોણ કોણ સામેલ છે તેની તપાસ ચાલુ છે. તમને જણાવી દઈએ કે આ ફાયરિંગની પાછળનું કારણ દિશાની બહેન ખુશ્બુએ કથાવાચક પ્રેમાનંદ મહારાજ અને અનિરુદ્ધાચાર્ય પર આપેલી કોમેન્ટ હોવાનું જાણવા મળી રહ્યું છે.